પોરબંદરમાં GFCCAના પંપ ઉપરથી માછીમાર ભાઈઓને સબસિડી સાથે પેટ્રોલનું વિતરણ કરવામાં આવશે। આ પેટ્રોલ પંપને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખુલ્લો મૂક્યો હતો। ઉલ્લેખનીય છે કે માછીમારીની નવી સિઝન શરૂ થાય તે પહેલા GFCCAને પંપ શરૂ કરવા જમીન ફાળવ્યા બાદ પંપ તૈયાર કરવામાં આવ્યો છે। GFCCAના પેટ્રોલ પંપ ઉપરથી નાના માછીમારોને સબસિડીયુક્ત પેટ્રોલનું વિતરણ કરવામાં આવશે। પોરબંદરના જે લગભગ 3300 જેટલા નાની બોટ ધરાવનાર માછીમાર ભાઈઓ માટે કેરોસીનની જગ્યાએ સબસિડીયુક્ત પેટ્રોલ આપવાની યોજનાનો પોરબંદરમાં અમલ થયો છે। એટલે માછીમાર ભાઈઓની સબસિડીયુક્ત કેરોસીનની જગ્યાએ સબસિડીયુક્ત પેટ્રોલ આપવાની માગણી હતી। એ રાજ્ય સરકારે સ્વીકારી અને પોરબંદર એમનો ગઈકાલે જ અમલ થયો છે। એને કારણે લગભગ 3300 જેટલા પિલાણા માલિકોને પોરબંદરમાં લાભ થશે। સરકારે જાહેરાત હવે OBM ને કેરોસીનની જગ્યાએ પેટ્રોલ વિતરણ કરવાનું હતું અને એમાં 50 રૂપિયા જેવી સબસિડી જાહેર કરી લેતી એ આજ સત્તાવાર કાલે એનું ઓપનિંગ થયું। તે બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને સમગ્ર માછીમારોને ફરી પાછી ખૂબ ખૂબ શુભકામના।